સુરત જિલ્લા પંચાયત કચેરીમાં લેટ લતીફ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી। કેટલાક સરકારી કર્મચારીઓ પોતાની મનમરજી મુજબ મોડા કચેરીએ આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી। ફરિયાદોના આધારે જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખે આજે સવારે 10:30 વાગે કચેરીની સરપ્રાઇઝ મુલાકાત લીધી। પ્રમુખ જ્યારે કચેરી પહોંચ્યા ત્યારે વિવિધ શાખાઓમાં લાઇટ અને પંખા તો ચાલુ હતા, પણ ટેબલ પર એક પણ કર્મચારી હાજર નહોતો। લેટ લતીફ કર્મચારીઓની આવી બેદરકારી જોઈને પ્રમુખે કડક વલણ અપનાવ્યું અને સમયસર ન આવતા કર્મચારીઓની સામે યોગ્ય કાર્યવાહીની વાત કરી। અને મેં નક્કી કર્યું હતું કે આજે વિભાગોમાં જઈને કચેરી વિભાગની સમીક્ષા કરવી અને જેના ભાગરૂપે આજે સિંચાઈ વિભાગમાં હું આવ્યો હતો। સિંચાઈ વિભાગમાં આવતા મેં જોયું કે હજુ પણ કર્મચારીઓ આવી રહ્યા છે અને ઘણા કર્મચારીઓ હજુ સમયસર આવ્યા નથી। ત્યારે જે પણ પ્રજાની સુખાકારી માટે એમની જવાબદારીઓ કામ કરવાનું હોય એ કામ કરવા માટે એમને ચોક્કસ ટકોર કરીશું અને આવનારા દિવસોમાં સમયસર આવે એના માટે અમે કડક સૂચના આપ જોઈ રહ્યા છો, કર્મચારીઓ આવી રહ્યા છે અને નથી જે કર્મચારી આવે એના માટે પણ આપણે કડક સૂચના આપીશું।